નમસ્કાર ભાઈઓ અને બહેનો, અને તમારું સ્વાગત છે મારી આ ગુજરાતી કાર રિવ્યૂ ચેનલ ઉપર. તો આજે આપણે રિવ્યૂ કરવાના છીએ 2024ની અક્યુરા ઇન્ટિગ્રા એ સ્પેક. તો જે અક્યુરા કંપની છે એ હોન્ડાની જ બીજી કંપની છે, પણ આપણે કહી શકીએ વધારે લક્ઝરિયસ બ્રાન્ડ છે આ સેમ હોન્ડા બ્રાન્ડની જ. અને અક્યુરાનું આ ઇન્ટિગ્રા મોડેલ છે એના 4 અલગ અલગ મોડેલ આવે છે 2024માં, જે છે એ સ્પેક, પછી છે એલિટ એ સ્પેક, પછી આવે છે એલિટ એ સ્પેક જેમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન મળે છે, અને આવે છે પછી ટાઈપ એસમાં જે વધારે સ્પોર્ટી છે અને એમાં સસ્પેન્શન્સ ને બહુ બધું અલગ હોય છે. ઇવન એન્જિન પણ અલગ હોય છે. હું તમને એન્જિન પણ કહીશ આમાં કયું આવે છે આ સ્પેકની અંદર. તો આગળથી ચાલુ કરીએ. આને કહે છે 5 પોઈન્ટની ગ્રીલ કહેવાય છે આ અક્યુરાના ઇન્ટિગ્રા ઉપર. આ બ્લેક કલરની ગ્રીલ છે. અક્યુરાનું બેજિંગ આપેલું છે. નીચે પણ ગ્રીલ છે, આ મેશ ગ્રીલ. આ બાજુ છે ફોગ લાઇટ, એમાં એલઈડી ફોગ લાઇટ મળે છે. આ એક વેન્ટ છે જે રિયલ વેન્ટ છે, એટલે હવા આની અંદર જાય અને પાછળથી જાય. આ એરોડાયનામિક માટે આપેલું છે. અહીંયા ઇન્ટિગ્રા બેજિંગ પણ આપેલું છે, પણ ખાલી એક જ સાઈડ, બીજી બાજુ નથી. હેડલાઇટ્સ, આ ફૂલ એલઈડી હેડલાઇટ્સ આપેલી છે. આમાં ડીઆરએલ્સ પણ છે. નીચેની બાજુ આ ડીઆરએલ્સ છે જે સાઈડ સુધી જાય છે, અને ઉપર ખાલી ફ્રન્ટમાં જ ટર્નિંગ લાઇટ્સ છે, પણ એ પણ એલઈડી છે. અહીંયા એક કેમેરો પણ આપેલો છે ફ્રન્ટમાં, જે સેફ્ટી સિસ્ટમ્સ માટે, જેમ કે એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ છે, પછી આજુબાજુ કોઈ માણસો ઊભા હોય તો એની વોર્નિંગ, ટ્રાફિકમાં વોર્નિંગ, તો એ બધું એમાં દેખાડશે. અને આની અંદર છે 1.5 લીટરનું 4 સિલિન્ડર ટર્બોચાર્જ એન્જિન, જે બનાવે છે 200 હોર્સ પાવર અને 192 પાઉન્ડ ફૂટ ઓફ ટોર્ક બનાવે છે. અને આની અંદર આવે છે સીવીટી ટ્રાન્સમિશન, અને જે મેન્યુઅલ ટ્રાન્સમિશન છે એ 6 સ્પીડનું આવે છે આની અંદર. અને જે ટાઈપ એસ છે એમાં 2 લીટરનું એન્જિન આવે છે. અને આ સેમ 1.5 લીટરનું એન્જિન હોન્ડા સિવિકમાં પણ આવે છે, હેચબેક વર્ઝન. અને આ પણ હેચબેક જ કહેવાય છે, પણ સાઈડથી અગર તમે જોશો તો ગાડી લાંબી છે, પણ આને તો બી હેચબેક કહે છે, કેમ કે એનો જે રીતના દરવાજો ખુલે એ હિસાબથી એને હેચબેક કહે છે. એટલે સ્પેસ બી બહુ બધી આપેલી છે. હવે સાઈડમાં આ 18 ઇંચના ડાર્ક ગ્રે રિમ્સ છે, 4 બ્રેક ડિસ્ક છે, અને બ્રેકિંગ પાવર બી ખાસો સારો છે આની અંદર. આ એ સ્પેકનું બેજિંગ આપેલું છે. પછી આ સાઇડ મિરર છે, બોડી કલર સાઇડ મિરર છે. આ પાવર ફોલ્ડેબલ નથી, બટ પાવર એડજસ્ટેબલ સાઇડ મિરર છે. આમાં બ્લાઇન્ડ સ્પોટ વોર્નિંગ પણ આપેલું છે આની અંદર. પછી અહીંયા ઇન્ટિગ્રા એ સ્પેક જે છે એ સ્પેક બેજિંગ આપેલું છે અંદર. આ ડોર હેન્ડલ્સ ફ્રન્ટના જે છે એ કીલેસ એન્ટ્રી ડોર્સ છે. અને આ ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ ગાડી છે, તો આ કોઈ બી મોડેલ તમે જોશો એ ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ જ છે, સેમ હોન્ડા સિવિક જેવું જ. અને પાછળ જોશો તો અહીંયા એક નાનું એવું બ્લેક સ્પોઇલર આપેલું છે. એકદમ પોઇન્ટી ગાડી છે. તમે ફ્રન્ટ બી જોશો એનું તો પોઇન્ટી છે. તો હવે પાછળ જઈએ આપણે રિયરમાં, અને અહીંયા તમને મળશે એલઈડી ટેલ લાઇટ્સ, ટર્ન સિગ્નલ્સ, રિવર્સ લાઇટ્સ, બ્રેક લાઇટ્સ, બધું એલઈડી છે. મને બેકનો લુક એકચ્યુઅલી બહુ સારો લાગ્યો. મને કોમેન્ટ સેક્શનમાં નીચે કહો તમને કયો લુક ગમે છે, ફ્રન્ટ, બેક, અને અગર તમને ઇન્ટિરિયર ગમતું હોય તો મને એ પણ કહેજો. અને હવે વિઝિબિલિટીની અગર આપણે વાત કરીએ તો થોડીક ઓછી છે, કેમ કે આમ સાઈડથી તમે અગર જોશો આ ગાડીને તો એનો જે ગ્લાસ છે એ એકદમ નમતો છે, એટલે થોડુંક નેરો થઈ જાય છે વિઝિબિલિટી. તો તમને એક લેન પ્રોપર દેખાશે અને આજુબાજુની અડધી લેન્સ દેખાશે આની અંદર. નીચે છે પાછું ગ્લોસી પ્લાસ્ટિક, અને આમ રાઉન્ડ ડિઝાઇન જ છે, ખાલી સાઈડમાં થોડીક લાઈનું છે ગાડીમાં, જે આગળથી સ્ટાર્ટ થાય પાછળ સુધી જાય છે. અને આમ જો અહીંયા પાછળ પણ રાઉન્ડ છે. અને નીચે છે આ ડ્યુઅલ ક્રોમ એક્ઝોસ્ટના પાઇપ્સ, અને સાઉન્ડ વાઇઝ બી ગાડી બહુ જબરજસ્ત સાઉન્ડ કરે છે. અહીંયા એ સ્પેક બેજિંગ છે, અહીંયા અક્યુરા બેજિંગ છે, અને આ ઇન્ટિગ્રાની બેજિંગ આપેલી છે. હવે બૂટ સ્પેસની વાત કરીએ તો દરવાજો ખોલવો હોય તો અહીંયા બટન આપેલું છે. આ એક કટઆઉટ પણ છે, અને એકદમ ડીપ છે આની અંદર જગા, કેમ કે આ ઓલમોસ્ટ મારો આખો અડધો હાથ આની અંદર વયો જાય એટલી ડીપ છે. તો અગર આપણે ક્યુબિક ફીટમાં વાત કરીએ તો 24.5 ક્યુબિક ફીટનું લગેજ તમે આની અંદર નાખી શકશો, જ્યારે આ રેયર સીટ્સ ઉપર છે. આ બૂટ સેપરેટરે આપેલું છે, એકદમ પતલું એવું છે, એટલે બહુ જગા ના રોકે અગર તમે આ બૂટ સ્પેસની અંદર રાખો. આ રબર કાર્પેટ્સ આપેલા છે ઇન્ટિગ્રા બેજિંગની અરવાર. અને આની અંદર સ્પેર વ્હીલ નથી આવતું, પણ એક રિપેર કિટ આવે છે. અગર પંચર થયા તો તમે આ
લિક્વિડ ભરી શકો કેમિકલ જેવું. અને પછી અહીંયા આપેલી છે બૂટ લાઇટ્સ. હવે રેર સીટ્સ ફોલ્ડ કરવી હોય તો અગર તમારા હાથ લાંબા હોય તો પહોંચી શકશો, નહીં તો તમારે આગળ જઈને ફોલ્ડ કરવી પડશે. આ સીટ બે સીટ્સ ફોલ્ડ થાય 60:40 રેશિયોમાં. તો જ્યારે રેર સીટ્સ ફોલ્ડ કરી નાખું છું તો બહુ બધી મોટી સ્પેસ છે. તમે આરામથી 3 થી 4 મોટા બેગ્સ આની અંદર રાખી શકશો. અને કેમ કે ડીપ પણ છે એટલે ઘણી બધી જગ્યા મળે છે આની અંદર. અને બહુ સ્લોપ નથી, જેમ કે અહીંયા જોશો તો એકદમ હું નીચે લઈ જાઉં તો જરાક એવો જ સ્લોપ છે, એટલે એમ તમને જગ્યા પણ સારી મળે છે. અહીંયા ટાઈંગ પોઈન્ટ્સ આપેલા છે, તો ઇનકેસ તમારે તમારું લગેજને બાંધવું કરવું હોય તો એ પણ ઓપ્શન પોસિબલ છે. અને આ જે દરવાજો છે એ મોટરાઇઝ નથી, એટલે તમારે મેન્યુઅલી આને બંધ કરવો પડશે. હવે આપણે ઇન્ટિરિયરની જોઈએ તો દરવાજાથી સ્ટાર્ટ કરું. પહેલાં તો અહીંયા સોફ્ટ ટચ મટીરિયલ આવે છે. અહીંયા થોડુંક આ સિલ્વર કલરનું પ્લાસ્ટિક આપેલું છે. અહીંયા લેધર કવર્ડ છે. આ સ્વિચીસમાં નોર્મલ પ્લાસ્ટિક છે. અને અહીંયા અમે બાટલી રાખેલી જ છે. તો આ ઓલમોસ્ટ 1 લીટરની તો બોટલ છે, એટલે તમે ઇઝીલી 1.5 લીટરની બાટલી પણ આની અંદર રાખી શકશો. ને થોડુંક હજી સ્ટોરેજ પણ છે. પછી આ જે સીટ્સ છે, બ્લેક કલરની લેધર સીટ્સ છે, એ એકદમ કમ્ફર્ટેબલ સીટ્સ છે. આમ જોવા જાઓ તો આ બેસ્ટ કમ્ફર્ટેબલ સીટ્સ તમે આમાં બેસશો તો એકદમ નરમ છે, તો લોંગ ડિસ્ટન્સમાં તમને મજા આવી જશે. એક સનરૂફ આપેલું છે સ્ટેન્ડર્ડ. પછી આ જે ડ્રાઈવર સીટ છે એ 8 વે એડજસ્ટેબલ છે, પણ પેસેન્જર સાઈડ સીટ જે છે એ મેન્યુઅલી એડજસ્ટેબલ છે. હવે અંદર તમને બતાડું. પહેલાં તો ડેશબોર્ડમાં સોફ્ટ મટીરિયલ છે, સોફ્ટ ટચ મટીરિયલ બધે અહીંયા પણ. અને પછી આ ગ્રીલ આપેલી છે. આ એલ્યુમિનિયમ ગ્રીલ છે રિયલ, જે અહીંયા પણ છે અને અહીંયા વચ્ચે પણ છે અને પેસેન્જર બાજુ પણ છે. આ સેમ ઓલમોસ્ટ ઇન્ટિરિયર પણ તમે જોશો તો સિમિલર છે હોન્ડા સિવિકના જ લેઆઉટ જેવું. તો મને ગાડી ચાલુ કરવા દો, આપણે બંધ કરીને જોઈએ. એસી કરીએ કેમ કે આજ ગરમી બહુ છે બહાર. અને આપણે તમે અગર એસીનું લેઆઉટ જોશો તો હોન્ડા સિવિક જેવું જ છે. હું એમાં પણ આવું છું. તો પહેલાં આપણે આ ડ્રાઈવર્સ ડિસ્પ્લેની વાત કરીએ તો આમાં મળશે તમને 10.2 ઇંચનું ડ્રાઈવર્સ ડિસ્પ્લે. અને ઇન્ફોર્મેશન જો બદલવી હોય તો આ ડાયલ બે બાજુ આપેલા છે. બે બાજુથી તમે ઇન્ફોર્મેશન ચેન્જ કરી શકો. આ નાની એવી ગાડી પણ વચ્ચે દેખાય છે. તો એમાં અગર જો હું મારું ટર્ન સિગ્નલ કરું ઓર બ્રેક લાઇટ મારું કે અગર હું હેડલાઇટ ચાલુ કરું, એ બધું આમાં પણ દેખાય. એટલે તમને ઇઝી પડી જાય જોવા માટે કે તમારી કઈ લાઇટ્સ કોઈ ચાલુ છે કે નહીં. તો એ પણ ફીચર આમાં સારું એવું દીધેલું છે. અને અગર આ ક્રૂઝ કંટ્રોલ ચાલુ હોય તો જ આ ગાડી દેખાશે. ક્રૂઝ કંટ્રોલ બંધ કરું તો આ ડાયલ પાછા આવી જશે સેમ વિધાઉટ આ ગાડી વચ્ચે જે દેખાય છે. પછી આ સ્ટિયરિંગ વ્હીલ જે છે એ લેધર કવર્ડ સ્ટિયરિંગ વ્હીલ છે. અક્યુરાનું બેજિંગ પણ અહીંયા છે. આ હીટેડ સ્ટિયરિંગ વ્હીલ છે. આમાં પણ એ સ્પેકનું બેજિંગ આવે છે. આ બે બાજુ બટન્સ આપેલા છે. પેડલ શિફ્ટર્સ છે, પ્લાસ્ટિકના પેડલ શિફ્ટર્સ છે, પણ ચાલે. આમાં સીવીટી ટ્રાન્સમિશન છે, એટલે 7 સ્પીડ ગિયરબોક્સનું જેવું કામ કરે છે. રાઈટ સાઈડમાં બધા જે બટન્સ આપ્યા છે આ છે અડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલનું બટન અને આ ડાયલ જે ઇન્ફોર્મેશન ચેન્જ કર્યું. અને આ બાજુ મીડિયા કંટ્રોલ્સ આપેલા છે. અને આ ડાયલ આ બાજુનું ચેન્જ કરવા માટે એકાદું તમને એક્ઝામ્પલ આપું આવી રીતના. ને પછી એર કન્ડિશનિંગની વાત કરીએ તો આમાં છે આ બટનવાળી સિસ્ટમ. ડાયલ અને બટન આપેલા છે, ઓન ઓફ બટન સ્ટ્રેટ. પછી આ ડાયલથી ફેન સ્પીડ ચેન્જ કરવાની. આની ક્વોલિટી બહુ જ સરસ છે. અને ટેમ્પરેચરે તમે બે બાજુ ચેન્જ કરી શકો. આમાં ડ્યુઅલ ઝોન એર કન્ડિશન તમને મળે છે, એટલે ડ્રાઈવર અને પેસેન્જર સાઈડ સીટના બે પેસેન્જર્સ એડજસ્ટ કરી શકે છે. પછી આ મોડ જ્યાં હવા ફ્લો છે એ પણ તમે ચેન્જ કરી શકો, એ પણ અહીંયા જોઈ શકશો. આના ઉપર ઇવન સ્ક્રીન પર ઉપર તમને આ દેખાડે છે ઇન્ફોર્મેશન બધી, જેમ કે આ ફેન ને ટેમ્પરેચર ને એ બધું છે. પછી આ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીનની વાત કરીએ તો આ 7 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન છે. આમાં વાયર્ડ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે કનેક્ટિવિટી આ ઓપ્શન છે, એટલે વાયરલેસ નથી. એટલે તમારે આ વાયરથી જ ફોન કનેક્ટ કરવો પડશે તો જ એન્ડ્રોઇડ ઓટો એપલ કાર પ્લે ચાલશે. એટલે તમારું ગૂગલ મેપ્સ ને એ બધું તમને આમાં મળી જશે. આમાં 8 સ્પીકર મ્યુઝિક સિસ્ટમ આવે છે. સ્ટેન્ડર્ડ મ્યુઝિક સિસ્ટમ મળે છે. બટન્સ પણ નીચે આપેલા છે ક્વિક માટે. ફોન, રેડિયો, મીડિયા કનેક્ટ અને આ મેન્યુ ઓપ્શન પણ છે. તમારે કંઈ ચેન્જીસ કરવા આની અંદર તો એ પણ પોસિબલ
છે. પછી હજી ડેશબોર્ડની વાત કરીએ તો આ પ્લાસ્ટિક ટ્રીમ છે બીજું, જે થોડુંક એલ્યુમિનિયમ જેવી ફિનિશ આપી છે, પણ એ પ્લાસ્ટિકનું જ છે. આ સોફ્ટ ટચ મટીરિયલ છે. અહીંયા ખાલી સાઈડમાં પ્લાસ્ટિક આપેલું છે, તો જ્યાં આપણો લેગ્સ રેસ્ટ કરશે, હા એ બાજુ જરાક હાર્ડ છે. અને અહીંયા પણ આ બ્લેક કલરનું પ્લાસ્ટિક આપેલું છે, ચમકદાર થોડું. અને અહીંયા બટન્સ આપેલા છે, એમાં 4 ડ્રાઇવિંગ મોડ્સ છે. તો આની અંદર તમને મળશે કમ્ફર્ટ, નોર્મલ અને સ્પોર્ટ. અને આમાં એક રિંગ પણ છે બે બાજુ, જે રેડ, બ્લુ અને વ્હાઇટમાં થઈ જાય, જે તમે ડ્રાઇવિંગ મોડમાં છો એ દેખાડવા માટે. પછી આ ગિયર શિફ્ટર છે. અમારો કેમેરો કાઢી નાખો. અને હા, ઉપરના મોડલ્સમાં અહીંયા વાઈફાઈ ચાર્જર પણ આવે છે. અને આમાં નહીં તો તમને આ એસ્પેક આ બેસ વેરિયન્ટમાં મળે છે એક USB પોર્ટ નોર્મલ અને એક 12 વોલ્ટનું પાવર સોકેટ મળે છે. અને બસ એટલું જ છે. રેયર પેસેન્જર્સ માટે કાંઈ નથી આની અંદર. સ્ટોરેજની જેમ કે મેં વાત કરી, ડોર કાર્ડ્સમાં તો તમે નાખી શકશો. અહીંયા પણ તમે ફોન અને વોલેટ રાખી શકશો. આ પણ છે કપ હોલ્ડર્સ ફ્લેક્સિબલ બે. પછી આ ગ્લવ બોક્સ આપેલું છે પેસેન્જર સાઈડે, તમારી પાસે જગા છે ઘણી રાખવા માટે. આ હેન્ડ રેસ્ટ છે, એની અંદર તમે 2 અડધી લીટરની બોટલ પણ રાખી શકશો. આ સનગ્લાસ હોલ્ડર પણ આપેલું છે. હવે આપણે રેયર સીટમાં જઈએ અને જોઈએ કેટલું સ્પેસ છે પાછળ બાજુ. તો સીટ પેલા આપણે ઉપર કરી દઈએ. એ પણ બહુ ઇઝી છે, પણ આમાં હેન્ડરેસ્ટ નથી આપ્યું, એટલે તમને કપ હોલ્ડર્સ કે એ નહીં મળશે, પણ 3 હેડરેસ્ટ મળે છે. અને સીટનું કમ્ફર્ટ પાછળ એવું જ છે, સેમ જેવું આગળ હતું. એકદમ સોફ્ટ અને નરમ સીટ્સ આવે છે. વચલી સીટ પણ એકદમ સોફ્ટ અને નરમ છે. થોડું એવું ટનલ આપેલું છે, પણ વચ્ચેના પેસેન્જર્સને એટલો બધો પ્રોબ્લેમ નહીં આવશે. પણ અહીંયા એર કન્ડિશનિંગ વેન્ટ્સ નથી આપેલા, ના તો ચાર્જર આપેલું છે, એટલે આ પ્લાસ્ટિક થોડુંક ક્લીન લાગશે તમને. આમાં રબર મેટ્સ મળે છે, એટલે તમને ઇઝી પડી જાય અને ક્લીન કરવું હોય તો. જ્યારે સ્નો પડશે કે વરસાદ પડશે કેનેડામાં, તો આ એકદમ જ ઇઝી પડશે આને ક્લીન કરવું. અને આ ડોર કાર્ડ્સ જે છે એ પ્લાસ્ટિકના છે. અહીંયા પાછળ સોફ્ટ નથી, પૂરું પ્લાસ્ટિક છે. અહીંયા ખાલી આ સાઈડમાં નરમ છે, અને આ જ્યાં હાથ તમે રાખવાના છો એ પણ નરમ છે. અને આમાં તમે 1 લીટરની બોટલ રાખી શકશો. અહીંયા એક સ્ટોરેજ આપેલું છે પેસેન્જર સાઈડ સીટમાં, ફ્રન્ટવાળી. તો ઓવરઓલ કમ્ફર્ટ પાછળ બી પેસેન્જર્સ માટે ઘણું છે. અને લેગ રૂમની વાત કરું તો તમારા માટે ઇઝીલી 4 આંગળીનું લેગ રૂમ મળે છે. થોડુંક સીટમાં એક કર્વ આપેલી છે, એટલે થોડુંક એક્સ્ટ્રા મળે. પણ હેડ એ ઓલમોસ્ટ ટચ થાય છે મારું હેડ. કોઈ 6 ફૂટથી ઉપરનું હશે તો એનું તો ઇઝીલી હેડ ટચ થઈ જશે. અને થોડુંક કટઆઉટ આપેલું છે, તો એક્સ્ટ્રા હેડરૂમ મળે તમને. આમ જોવા જશો તો તમને 6 ફૂટથી ઉપર કોઈ હશે તો એને થોડુંક માથું એનું ભટકાશે. બટ ઓવરઓલ આમાં જે રેયર સ્પેસ છે એ આમ કમ્ફર્ટેબલ છે લોંગ જર્નીઝ માટે, ક્યાંક દૂર જવું હોય તો. અને ફ્રન્ટની સીટ્સ તો છે જ એકદમ કમ્ફર્ટેબલ. તો અક્યુરા ઇન્ટિગ્રાના સસ્પેન્શન્સની અગર આપણે વાત કરીએ તો સસ્પેન્શન્સ થોડાક હાર્ડ છે, પણ રાઇડ વાઇઝ આમ કમ્ફર્ટેબલ છે, કેમ કે આ થોડીક સ્પોર્ટી પણ રાખી છે આ હેચબેકને, એટલે થોડાક સસ્પેન્શન્સ આમ હાર્ડ છે. પણ તો બી તમને ડે ટુ ડે રનિંગમાં તમને એટલું હાર્ડ નહીં લાગશે. સ્ટિયરિંગ બહુ મસ્ત છે, કેમ કે એકદમ પ્રિસાઇઝ છે. તમને આમ ફીલ થશે કે તમે એકદમ આમ સ્પોર્ટી ગાડી ચલાવો છો આને. અને જેમ મેં કીધું, આના એક્ઝોસ્ટ પણ એટલા જ સ્પોર્ટી સાઉન્ડ કરે છે. થોડુંક ડિફરન્ટ છે આપણી હોન્ડા સિવિકથી, એટલે આમાં એમ થોડોક ફરક આવે છે. અને નોઇઝ વાઇબ્રેશન્સમાં અંદર ટાયરના નોઇઝ છે થોડાક, અને હવાનો પણ અવાજ જરાક આવશે. અગર બહુ હવાવાળો દિવસ હશે તો તમને વિન્ડોઝમાંથી થોડીક હવા સંભળાશે. અને વાઇબ્રેશન્સમાં એટલું બધું છે નહીં, કેમ કે ફિટ અને ફિનિશ બહુ સરસ આપેલી છે આ ગાડીની અંદર. તો અત્યારના તો સારું છે. અને આમ જોવા જાવ તો આ હોન્ડા જ છે, એટલે એનું બિલ્ડ ક્વોલિટી આમ સરસ હોય છે. બ્રેક્સ જેમ કે મેં કીધું, બ્રેક્સ પણ એકદમ સારી છે. બ્રેક પેડલ એકદમ સરસ છે. 4 બ્રેક ડિસ્ક તમને આમાં મળશે, અને કેલિપર્સ એની સાથે. ને અગર આપણે સેફ્ટી સિસ્ટમ્સની વાત કરીએ તો આની અંદર આવે છે તમને 10 એરબેગ્સ તમને મળે. 2 ડ્રાઈવર અને પેસેન્જરની એરબેગ્સ, તમને સાઈડની એરબેગ્સ મળે છે ડ્રાઈવર, પેસેન્જર અને રિયર પેસેન્જર્સ માટે. પછી કર્ટન એરબેગ્સ પણ આપેલી છે. અને એના પછી આવે છે ની એરબેગ્સ આપેલી છે આની અંદર. તો સેફ્ટી સિસ્ટમ્સમાં ખાસું ધ્યાન આપેલું છે આની અંદર. ચાઇલ્ડ આઇસોફિક્સ પોઈન્ટ્સ છે, તમારે ચાઇલ્ડ સીટ રાખવી હોય તો. પછી એક સિંગલ કેમેરાનું રિવર્સિંગ સિસ્ટમ આપેલું છે. બટ એ કેમેરાની ક્વોલિટી મને જરા
ન સારી લાગી. અને ઇવન ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીનની પણ ક્વોલિટી એટલી સારી નથી. 7 ઇંચની છે પણ હા થોડીક આમ ગ્રેની છે અને થોડીક ડાર્ક છે, એટલે મને લાગે છે કેમેરો પણ એટલો જ એના વજહથી જ કેમેરાની પણ ક્વોલિટી એટલી સારી નથી લાગતી. પછી આવે છે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ છે, ABS આવે છે, પછી તમને આવે છે લેન ડિપાર્ચર વોર્નિંગ, લેન કીપ અસિસ્ટને આવા બધા ફીચર્સ આમાં આવે છે. એને અક્યુરા વોચ કરીને કે છે એ બધું આની અંદર આપેલું છે. બ્લાઇન્ડ સ્પોટ વોર્નિંગ પણ છે, એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ પણ છે, અને જેમ કે કેમેરો પણ ફ્રન્ટમાં જે આપેલો છે જે મોનિટર કરતું હોય છે તમારી આજુબાજુનું ટ્રાફિક અને માણસોની બધા જે હોય તો તમને એ પણ વોર્નિંગ આપતું રહેશે. તો સેફ્ટી સિસ્ટમ્સમાં બી ઘણું બધું આપેલું. આ બેઝ પેક છે પણ તો બી સરસ મજાની સેફ્ટી સિસ્ટમ્સ આની અંદર ફૂલી લોડેડ આપેલી છે અને કંઈ કટબેક નથી કર્યું આની અંદર. અને પ્રાઇસિંગની વાત કરીએ તો જે બેઝ પેક છે જે આ છે એ આવે છે $41,500 અને જે મિડ સ્પેક છે જે એલિટ એ સ્પેક કહેવાય છે એ 47,000નું આવે છે. હું તમને એક્ઝેક્ટ પ્રાઇસ સ્ક્રીન પર નીચે મૂકી દઈશ. મેન્યુઅલ ટ્રાન્સમિશન બી 47,000નું જ આવે છે, એટલે કાંઈ ચેન્જીસ નથી આવતા અગર તમે મેન્યુઅલ ટ્રાન્સમિશન લ્યો છો તો આ ગાડીમાં. અને જે ટોપ સ્પેક છે જે ટાઈપ S કરીને જે મેં કીધું હતું એકદમ સ્પોર્ટી છે એ આવે છે $58,000. પ્રાઇસ વાઇઝ થોડુંક હોન્ડાની ગાડીઓ કરતાં આ મોંઘી છે. તમે કહો છો કે આમ તો હોન્ડા જ છે તો કેમ મારે એક્સ્ટ્રા પૈસા ભરવા, પણ જેમ કે મેં કીધું કે તમે જ્યાં આને ડ્રાઈવ કરશો, તમે આની ફીલ કરશો ગાડીનું તો ઘણું ડિફરન્ટ છે. અને અમુક મટીરિયલ ક્વોલિટી જે આની અંદર આપેલી છે એ પણ ઘણી સારી છે. અને લુક વાઇઝ મને આ વધારે પસંદ છે હોન્ડાના ડિઝાઇન કરતાં. મને કોમેન્ટ સેક્શનમાં કહો તમને કયું ડિઝાઇન પસંદ છે. તમને હોન્ડા સિવિકની ડિઝાઇન પસંદ છે કે આ વાળી? ઓવરઓલ તમને અગર કહું તો આમાં તમને $5,000-7,000 એક્સ્ટ્રા નાખશો પણ તમને એમાં થોડીક વધારે ક્વોલિટી પણ મળે છે અને જે ડ્રાઇવિંગ બેલેન્સ છે એ વધારે સારું છે આ ગાડીની અંદર. તો દોસ્તો આ હતો મારો રિવ્યૂ આ અક્યુરા ઇન્ટિગ્રા 8 સ્પેકના ઉપર. અગર તમને મારા બીજા રિવ્યૂ વિડીયોઝ જોવા હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકશો, એમની મેં લિંક્સ નાખેલી છે, હું કોમેન્ટમાં પણ નાખી દઈશ. અને જો તમને અગર આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો, તો હું વધારે વિડીયોઝ આવા બનાવતો રહીશ અને તમારી માટે લાવતો રહીશ. આપણે મળશું ફરી બીજા વિડીયોમાં. આવજો અને ધ્યાન રાખજો.